ગુડ મોર્નિંગ, કેમ છો? ચાલો મિત્રો, આજે એક નવા ક્વેશ્ચનની વાત કરવાની છે ને ઇન્ટરેસ્ટિંગ અને બહુ કામનો સવાલ છે. અક્ષાંશ લેમ્બડા સાથે ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર અથવા તો લેમ્બડા અક્ષાંશ છે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. આ લેમ્બડા અક્ષાંશ છે શું, તો એ પહેલા સમજી લઈએ. જો અક્ષાંશ સમજવા માટે આકૃતિને ધ્યાનમાં લો. પૃથ્વીનો તમે આર્ટિફિશિયલ કોઈ જગ્યાએ ડેકોરેશન માટેનો ઘોડો જોયો હશે, જેમાં જે આ ઊભી લાઈન છે ઉપર તરફથી નીચે આવે છે, આને કહેવાય રેખાંશ. અને જે આડી લાઈન છે, જો અહીંયા બાજુમાં દર્શાવેલી છે અલગ કરીને, એને કહેવાય અક્ષાંશ. તો આડી લાઈનને અક્ષાંશ કહેશો. ન ખબર હોય તો ભાઈ આડી લાઈન છે એમાં આવે છે, ઉપરથી યાદ રાખી શકો, અક્ષાંશ. બરાબર છે. તમને ખબર છે પૃથ્વીના ગોળાનો જે સેન્ટરનો ભાગ છે એકદમ વચ્ચે અને બહારની જે બોર્ડર આવે છે એને કહેવાય વિષુવવૃત્ત. આને કહેવાય વિષુવવૃત્ત. સમજો, એકદમ સેન્ટર, વિષુવવૃત્ત, બોર્ડર. અને આ બધી રેખા છે, આ કેન્દ્રમાંથી પસાર થતી આ બધી જ રેખા, આને કહેવાય વિષુવરેખા. ક્લિયર? ઊભી લાઈનને કહેવાય રેખાંશ, આડી લાઈનને કહેવાય અક્ષાંશ, ફરતે જે વિષુવવૃત્ત કહેવાય આ બોર્ડર પરનો પરિઘ, અને કેન્દ્રમાંથી પસાર થતી દરેક રેખા કહેવાય વિષુવરેખા. ઓકે, આટલું ધ્યાનમાં રાખજો. જુઓ, આ પૃથ્વીનો ગોળો છે, આ એની ધરી છે. આ ધરીને અનુલક્ષીને એ ઓમેગા જેટલી અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. ક્લિયર? ઓકે, આ જે બોર્ડર વચ્ચે એકદમ સેન્ટરનો ભાગ છે, અને સેન્ટરથી હું જે પરિઘ પરની લાઈન ડ્રો કરીશ, અહીંયાથી એક વર્તુળ દોરીશ, તો આને તમે કહેશો વિષુવવૃત્ત. વિષુવવૃત્ત. કમ્પ્લીટ. વિચારો, પૃથ્વી પરનો કોઈ સ્થળ છે, જેમ કે અહીંયા કોઈ શહેર છે, અથવા તો અહીંયા કોઈ પદાર્થ પડેલો છે મોટો, ટ્રક છે, રિક્ષા છે, બસ છે, કોઈ બિલ્ડિંગ છે, અથવા તો આખું સિટી છે. ઓકે, તો આ સિટી છે એને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખા દોરો. કોઈ પણ સ્થળ, જેમ કે આ સ્થળ છે, પી બિંદુ પાસે કોઈ સ્થળ છે, સ્થળને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખા. આ રેખા એ વિષુવરેખા, જોજો વિષુવવૃત્ત નથી કહેતો, આ સેન્ટરમાંથી પસાર થતી બધી જ રેખા વિષુવરેખા કહેવાય. આ વિષુવરેખા સાથે બનાવેલા ખૂણાને વિષુવરેખા. તો પૃથ્વી પરનું સ્થળ પી, એને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખા એ પી અને ઓ સાથે જોડતી રેખા થઈ ગઈ. આ રેખા એ વિષુવરેખા સાથે બનાવેલા ખૂણાને, તે પી સ્થળ છે, એનો કહેવાય અક્ષાંશ. ઓકે, હવે પૃથ્વી તો આમ ભ્રમણ કરે છે, પૃથ્વી તો ભ્રમણ કરે છે આવી રીતના ધરીને અનુલક્ષીને. ઓકે, વિચારો, અહીંયા કોઈ કણ હોય તો એ કણ આવી રીતના આમ ફરવાનો છે, ભ્રમણ કરવાનો છે. અહીંયા કોઈ કણ હોય તો એ પણ આમ ભ્રમણ કરવાનો છે. પૃથ્વી ભ્રમણ કરે છે એટલે તો આજે પી સ્થાને જે પણ કણ છે એ પોતાનો ગતિપથ ભ્રમણ કોણીય ઝડપને કારણે, ઓમેગા જેટલી કોણીય ઝડપને કારણે આવો વર્તુળાકાર બનાવશે. ક્લિયર? એનો ગતિપથ આવો બનશે. જો કોઈ કણ ઉપર હશે તો એનો ગતિપથ નાનો બનશે. ગેટ ઇટ? તો અહીંયા વિચારો, એમ દળનો કોઈ પદાર્થ પડેલો છે, એમ દળનો પદાર્થ, અને કોઈ પણ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે એટલે એને એક બળ લાગે, જેને તમે કહો છો કેન્દ્રગામી બળ. રાઈટ? કેન્દ્રગામી બળ. અને આ ત્રિજ્યા લઈ લઉં છું આર, વર્તુળાકાર પથની ત્રિજ્યા આર છે. ઓકે, જો જેમ જેમ કણ ઉપર ધ્રુવ પ્રદેશ પાસે જતો જશે, અરે પોલ કહેવાય, ધ્રુવ પ્રદેશ. ઓકે, એમ ઉપર એમ વર્તુળની ત્રિજ્યા ઘટતી જશે. અને અક્ષાંશ જુઓ, પણ લેમ્બડા થશે અક્ષાંશ જુઓ, જેમ ધ્રુવ પાસે જશે એમ અક્ષાંશ વધતો જશે. તો પહેલા આપણે વ્યાખ્યા લખી દઈએ, અક્ષાંશ કોને કહેવાય. તો અહીંયા વાત કરીએ ભાઈ, અક્ષાંશ લેમ્બડા પૃથ્વી પરના કોઈ સ્થળને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખાએ વિષુવરેખા સાથે બનાવેલ કોણને તે સ્થળનો અક્ષાંશ કહે છે. તો અક્ષાંશ એક એંગલ છે. ધ્યાનથી જોશો તો જો કણ વિષુવ રેખા પર આવેલો હોત,
કે વિશ્વ વૃત્ત પર આવેલો હોત તો એને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખાએ બનાવેલ ખૂણો 0 થાત. ધ્રુવ પાસે કણ હોત તો વિષુવ રેખા સાથે બનાવેલ ખૂણો 90 હોત. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, તો પૃથ્વી પરના કોઈ પણ સ્થળને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખાએ વિષુવ રેખા સાથે બનાવેલા કોણને તે સ્થળનો કહેવાય અક્ષાંશ. હવે અહીંયા ધ્યાનમાં લો, અહીંયા એમ દળનો કણ હોય તો નીચે એક બળ લાગે જેને તમે કહો છો વજન બળ, mg. ઓકે, તમે પ્રવેગી નિર્દેશ એમ શીખી ગયા છો. પૃથ્વી ભ્રમણ કરતો હોવાથી અહીંયા કેન્દ્ર તરફ એક પ્રવેગ હોય જેને તમે કહો છો v²/r. ઓકે, હું અહીંયા દળ વડે ગુણી નાખું તો આને કેન્દ્રગામી બળ કહો છો. તો પ્રવેગને કારણે કેન્દ્ર તરફ પ્રવેગ હોય તો પ્રવેગિત નિર્દેશનમાં પદાર્થને એટલું જ બળ વિરુદ્ધ દિશામાં લાગે જેને તમે આ કહો છો આભાસી બળ. સેમ જ આવે. જો કોઈ પદાર્થ પ્રવેગિત નિર્દેશ ફ્રેમમાં હોય તો પદાર્થને એટલો જ પ્રવેગ વિરુદ્ધ દિશામાં મળે. તો નિર્દેશ ફ્રેમને જેટલો પ્રવેગ છે એટલો જ પ્રવેગ પદાર્થને ઓપોઝિટ સાઈડ મળે. પૃથ્વી નિર્દેશ ફ્રેમ, એમાં રહેલો પદાર્થ. ઓકે, એક સૂત્ર છે v બરાબર તમે લખો છો r ઓમેગા. v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. જો ચાક ગતિ ચેપ્ટર ન ચાલેલું હોય તો આ સૂત્ર આગળ આવશે. અત્યારે પૂરતું યાદ રાખો, v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. તો અહીંયા v બરાબર r ઓમેગા લખો તો અહીંયા r² ઓમેગા સ્ક્વેર થશે. તો આ પદ આવશે v r નીકળી જાય જો અહીંયાથી r ઓમેગા સ્ક્વેર. આને કહેવાય આભાસી બળ, કેમ કે દળ લઈ લીધું છે ને આપણે. દળ ન લ્યો તો આભાસી પ્રવેગ કહેવાય. ઓકે, તો પૃથ્વી ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતી હોવાથી આ પદાર્થને એક આભાસી બળ લાગશે વર્તુળના કેન્દ્રથી દૂર તરફ, જે કહેશો m ઓમેગા સ્ક્વેર અને સ્મોલ r. કેવી રીતના આવ્યું તો ફરીથી હું કહું છું, આ વર્તુળાકાર ગતિ કણની કેન્દ્ર તરફ બળ mv²/r, એટલું જ આ પદાર્થને બળ આભાસી mv²/r. m/r v બરાબર r ઓમેગા લઈ લો, વર્ગ કરો તો અહીંયા mr ઓમેગા સ્ક્વેર. ઓમેગા કોણીય ઝડપ અચળ હોય જે ક્યારે બદલાવાની નથી. આજે તમને દૂર તરફ એક બળ મળ્યું એનો હું અહીંયા ઘટક લઈ લઉં છું. જુઓ, આ તરફનો ઘટક. આ ખૂણો લેમડા હોય તો આ પણ અભિકોણ પ્રમાણે લેમડા થશે. અને અહીંયા આવશે m ઓમેગા સ્ક્વેર r cos લેમડા. ખૂણો બનાવે એનો cos ઘટક. હવે જુઓ, P પાસે રહેલા m દળના પદાર્થ પર લાગતા બળો જુઓ. તો P પાસે રહેલા m દળના પદાર્થ પર લાગતા બળો, જેમાં પહેલું બળ છે વજન બળ mg, જેની દિશા હું લખું છું P થી O તરફ, P થી O. બીજું લખું છું આભાસી બળ, અથવા તો હું લખી દઉં આભાસી બળનો ઘટક. જુઓ, જે છે m ઓમેગા સ્ક્વેર r cos લેમડા. એને તમે O થી P તરફ કહી શકો. જુઓ, O થી દૂર તરફ P તરફ છે તો બંને બળો ઓપોઝિટ સાઈડ છે, છતાં પણ પદાર્થ કેન્દ્ર તરફ આવે. પદાર્થને બળ નીચે તરફ લાગે તો નીચે તરફનું બળ વધી ગયું. આ આવવાનું કારણ છે પૃથ્વીનું પરિભ્રમણ ઓમેગા જેટલી ઝડપથી, હે ને? તો પદાર્થ પર લાગતું પરિણામી બળ, એકચ્યુઅલી પરિણામી વજન બળ. ઓકે, તો તમે લખો છો mg વધારે હોય એટલે mg માઇનસ m ઓમેગા સ્ક્વેર r cos લેમડા. અને વજન બળમાં હવે mg ન કહેવાય, mg ડેશ. આ g ડેશ ને કહેવાય અસરકારક ગુરુત્વ પ્રવેગ. ચલો, m નીકળી જાય જો બધામાંથી, g ડેશ. અહીંયા હું g કોમન કાઢું તો અહીંયા આવશે 1 માઇનસ. અહીંયા g હતો જ નહીં તો g વડે ગુણો, g વડે ભાગો, ઉપરથી g નીકળી જાય તો g નીચે આવશે. ઓમેગા સ્ક્વેર r અપોન g cos લેમડા. હવે અહીંયા એક પ્રોબ્લેમ આવશે, આને કહેવાય અસરકારક ગુરુત્વ પ્રવેગ. હવે આ તકલીફ એ આવશે કે આ જેમ જેમ કણ ઉપર જશે, જો P બિંદુ પાસે રહેલો કણ ઉપર જાય તો લેમડા બદલાશે. લેમડા આપણે જાણી શકીએ પણ ગતિપથની ત્રિજ્યાએ બદલાય r, તો r ને આપણે કાઢવું પડે. દર વખતે r તો આપણે ખબર ન હોય. તો આકૃતિ પરથી તમે કાટકોણ ત્રિકોણ લેશો તો cos
કોસ લેમડા બરાબર કંઈક લખી શકશો. જુઓ અહીંયા કાટકોણ ત્રિકોણ લ્યો હે ને, કોસ લેમડા સમજો, કોસ લેમડા, અહીંયા કોસ લેમડા છે, ઉપરનો આર વાળો કોસ લેમડા, પાસેની બાજુ એટલે કર્ણ, કર્ણ એટલે ત્રિજ્યા થશે આ, ગેટ ઇટ, પાસેની બાજુ એટલે આર થશે. ચાલો તો અહીંયા આવશે આર અપોન આર, તો આર ઇઝ ઇક્વલ ટુ આર કોસ લેમડા. આ કિંમત તમે અંદર મૂકશો આમાં તો તમારું ફાઇનલ ઇક્વેશન આવશે જી ડેશ ઇઝ ઇક્વલ ટુ જી કૌંસમાં 1 માઇનસ ઓમેગા સ્ક્વેર, સ્મોલ આર ની જગ્યાએ આર કોસ લેમડા, એટલે અહીંયા આવશે આર અપોન જી. કોસ લેમડા એક હતું અને બીજું કોસ લેમડા આવે તો કોસ સ્ક્વેર લેમડા, બરાબર છે. ઓકે થઈ ગઈ વાત. તો આ થઈ ગયું અસરકારક ગુરુત્વ પ્રવેગ, અને આ ઓમેગાને કારણે આવે. જો પૃથ્વીનું ભ્રમણ ન હોય, 0 હોય, તો ગુરુત્વ પ્રવેગ અક્ષાંશ ઉપર જી આવે. તો અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે સપાટી પર ગુરુત્વ પ્રવેગ જી જ હોય, પણ જી નથી હોતું, અક્ષાંશને કારણે પણ થોડો ફેરફાર થાય. રાઈટ છે વાત? ક્લિયર છે? એકદમ ક્લિયર. ઓકે. નીચેનું વજન બળ એટલા માટે વધુ લીધું કેમ કે આભાસી બળ કરતા વધારે હોય, છતાં પદાર્થ તો નીચે જ આવવાનો છે. ગેટ ઇટ? અને ખાસ કિસ્સા લઈએ. કેસ નંબર 1, ધ્રુવ પાસે, ચાલો ધ્રુવ પાસે જો પદાર્થ હોય તો લેમડા થઈ જશે 90 ડિગ્રી, કેમ કે પદાર્થ ધ્રુવ પાસે, પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખા, જુઓ પદાર્થ અહીંયા આવી ગયો. હવે કેન્દ્ર સાથે આ જોડતી રેખા એ વિષુવ રેખા સાથે બનાવેલ ખૂણો 90 હે ને, તો લેમડા 90 થશે. અને તમને ખબર છે કોસ 90, આ કિસ્સામાં કોસ 90 કેટલું થઈ જાય? 0. અને કોસ 90 0 થાય તો બીજું પદ નીકળી જાય. ઉપરનું ઇક્વેશન જુઓ બ્રેકેટ વાળું, અહીંયા આવશે g1 - 0 એટલે g. ઓકે. આ ક્યાં આવશે? ધ્રુવ પાસે, પોલ પાસે લખી શકો, પોલ એટલે ધ્રુવ. કેસ નંબર 2, વિષુવ રેખા, વિચારો લેમડા કેટલું આવશે? 0. આ પૃથ્વી, આ વિષુવ રેખા તો વિષુવ વૃત્ત, વિષુવ વૃત્ત કેન્દ્ર સાથે જોડતી રેખા એ વિષુવ રેખા સાથે બનાવેલ ખૂણો 0, કોઈ પણ જગ્યાએ હોય, ગાડી 0 થશે. કોસ 0 1, તો આ કિસ્સામાં ગુરુત્વ પ્રવેગ આવશે જી કૌંસમાં 1 માઇનસ આર ઓમેગા સ્ક્વેર કોસ લેમડા, કોસ 0 એટલે 1. તો આ પદ જુઓ, કોસની મહત્તમ કિંમત 1 હોય એટલે આ બાદ થતું પદ મેક્સિમમ થઈ ગયું, તો આ સૌથી ઓછો હોય, લઘુત્તમ મળ્યા. ઓકે. તો સૌથી ઓછો ગુરુત્વ પ્રવેગ ક્યાં મળે? આને કહેવાય જી મેક્સિમમ, કેમ કે બાદ થતું પદ 0 થઈ ગયું. જો 1 માઇનસ બાદ થતું પદ 0, અને અહીંયા બાદ થતું પદ વધુ થઈ ગયું, તો આ મળે મિનિમમ. ઓકે. તો સવાલ પૂછાય ભાઈ, વિષુવ વૃત્તથી ધ્રુવ તરફ જતા ગુરુત્વ પ્રવેગ વધે, અને એક એવી ગણતરી છે જેમાં કીધેલું છે કે પૃથ્વીની ત્રિજ્યા ખાલી સમજૂતી માટે કરાવું છું ભાઈ, આ બીજો પાર્ટ. પૃથ્વીની જે ત્રિજ્યા છે આને કહેવાય વિષુવ રેખા ઇક્વેટર, આને કહેવાય પોલ, એટલે આને હું કહું છું આર પોલ. તો વિષુવવૃત્ત પાસેની ત્રિજ્યા પોલ કરતા, ધ્રુવ કરતા 21 કિલોમીટર વધારે છે, આર ઇક્વેટર. હવે તમે નોર્મલ સૂત્ર આવું લખો છો gm/r², તો આર ક્યાં વધારે છે? ઇક્વેટર પાસે. તો આર વધુ હોય તો ગુરુત્વ પ્રવેગ ઓછો હોય, તો વિષુવવૃત્ત પાસે ગુરુત્વ પ્રવેગ ઓછો, ધ્રુવ પ્રદેશ પાસે વધારે હોય. ગેટ ઇટ? તો અહીંયા તમે લખી શકો છો જી પોલ ગ્રેટર ધેન જી ઇક્વેટર. કમ્પ્લીટ. આ સૂત્ર યાદ રાખજો મિત્રો, કોસ સ્ક્વેર લેમડા વાળું. ઓકે. લેમડા એટલે સ્થળને કેન્દ્ર સાથે જોડતી રેખા એ વિષુવ રેખા સાથે બનાવેલો ખૂણો. ઓકે. કમ્પ્લીટ. તો તમારી પાસે કેટલા સૂત્ર થયા જો થોડાક હાઇલાઇટ કરી લઈએ. એક તો વ્યાપક સૂત્ર, g ઇઝ ઇક્વલ ટુ gm/r², ઊંચાઈ માટે ગમે તેના માટે સાચું છે. ઓકે. ચાલો, સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ g ઇઝ ઇક્વલ ટુ gm/R², પૃથ્વી માટે જ વાત કરીએ છીએ.
એચ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ g ઓફ h g ડેશ વ્યાપક સૂત્ર લખીએ g અપોન 1 પ્લસ h અપોન r હોલ સ્ક્વેર. આવું ન લખવું હોય તો g m અપોન r લઈ લેવાનો, જ્યાં r પ્લસ h હોલ સ્ક્વેર લખી શકો છો. આની એક શરત છે h લેસ ધેન r, તો અહીંયા આવશે g ડેશ ઇઝ ઇક્વલ ટુ g કૌંસમાં 1 માઇનસ 2h અપોન r. ચાલો ડી ઊંડાઈએ તમે લખો છો ગુરુત્વ પ્રવેગનું સૂત્ર g ડેશ g કૌંસમાં 1 માઇનસ ડી અપોન r. હમણાં તમે અક્ષાંશ માટે મેળવ્યું g ડેશ g ઓફ લેમડા, લેમડા સાથે બદલાય ભાઈ g કૌંસમાં 1 માઇનસ r ઓમેગા સ્ક્વેર g કોસ સ્ક્વેર લેમડા. ક્લિયર છે વાત? તો અહીંયા સૂત્ર જુઓ આ 3 g કૌંસમાં 1 માઇનસ g કૌંસમાં 1 માઇનસ g કૌંસમાં 1 માઇનસ આટલું તો કોમન છે બધામાં. ઓકે, પણ આ સ્પેશિયલ સિચ્યુએશન છે, યાદ રાખજો. રાઈટ છે વાત? ઓકે છે, ક્લિયર? ચાલો આનું એક હું શોર્ટકટ કહી દઉં તમને. એક સવાલ આવો છે, તમને એવું પૂછાય કે વિષુવવૃત્ત પર પદાર્થનું વજન બળ 0 થાય. હવે વિષુવવૃત્ત જે છે ને એક્ઝેક્ટ પૃથ્વીની ત્રિજ્યા જેટલા અંતરે કહેવાય કેન્દ્રથી. ઓકે, આ વિષુવવૃત્ત છે. હવે અહીંયા પદાર્થ હોય તો આ બાજુનું બળ અને આ બાજુનું બળ કોમન થઈ જાય, હે ને, સરખું થઈ જાય. એટલે ગુરુત્વ પ્રવેગ તમારો છે એ 0 થઈ જાય. ભાઈ વજન બળ 0, ગુરુત્વ પ્રવેગ 0. અને તમે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર લેમડા વાળું લખો છો અક્ષાંશ માટે. ઓકે, g ડેશ ઇઝ ઇક્વલ ટુ g કૌંસમાં 1 માઇનસ r ઓમેગા સ્ક્વેર g કોસ સ્ક્વેર લેમડા. હવે વજન બળ ક્યારે 0 થાય? વજન બળ અહીંયા આ બંને બળો સરખા થઈ જાય, એટલે કે ગુરુત્વ પ્રવેગ જ 0 થઈ જાય. ભાઈ એમ વડે ગુણી નાખો તો mg ડેશ 0 થઈ જાય. ઓકે, તો અહીંયા આવશે g 1 માઇનસ ઓમેગા સ્ક્વેર અપોન g કોસ સ્ક્વેર લેમડા. ઓકે, તો અહીંયા આવશે 1 બરાબર r ઓમેગા સ્ક્વેર g કોસ સ્ક્વેર લેમડા. લેમડા કેટલું થાય વિષુવ રેખા ઉપર? 0. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ g બાય r. આના ઉપરથી આવર્તકાલ પણ મેળવી શકો છો. તો વિષુવવૃત્ત પર ગુરુત્વ પ્રવેગ 0 થાય અથવા તો વજન બળ 0 થાય તો એ માટે પૃથ્વીની કોણીય ઝડપ આટલી હોય, g અપોન r. અને વેલ્યુ તમે મેળવી શકો છો, આ ફિક્સ છે. g 9.8 પર મીટર પર સેકન્ડ સ્ક્વેર અને r 6400 કિલોમીટર. એનું મીટરમાં રૂપાંતર કરો તો 10⁻3. આનું કેલ્ક્યુલેશન કરો તો આ રેડિયન પર સેકન્ડ આવશે ઓમેગા. બરાબર છે? રેડી છે? ઓકે છે? ઓકે, આ ઉપરાંત એક બીજું સૂત્ર પૂછાય છે જી નીટ માટે, હું કહી દઉં છું. જી નીટ શું પૂછાય છે? લેમડા અક્ષાંશે વજન બળ 0 થાય તો પૃથ્વીની કોણીય ઝડપ કેટલી હોય? લેટ્સ સી. લેમડા અક્ષાંશ છે. હવે આગળનો પ્રશ્ન તમે જોઈ ગયા છો. ભાઈ લેમડા અક્ષાંશ એટલે થોડીક વાતો કરી લઈએ. આ પૃથ્વીની ધરી અનુલક્ષીને ઓમેગા જેટલી ઝડપથી ભ્રમણ કરે છે. અહીંયા પૃથ્વીનું સેન્ટર. અહીંયા કોઈ સ્થળ લઈએ, સ્થળને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખા એ વિષુવ રેખા સાથે બનાવેલો ખૂણો. ચલો આને હું કહી દઉં છું વિષુવવૃત્ત. ઓકે, અને આ લઈ લઈએ છીએ આપણે વિષુવ રેખા, આ ખૂણો, અને તમે લેમડા કહો છો. ઓકે, અને આ પદાર્થ છે કંઈક આવી રીતના ભ્રમણ કરશે વર્તુળાકાર ગતિ, કેમ કે પૃથ્વી ભ્રમણ કરવાથી આ પદાર્થની ગતિ આવી થશે. પદાર્થ તો ત્યાં જ રહેશે પણ ગતિપથ એવો થશે. નીચે તમે બળ લખો છો mg. આગળનો કિસ્સો તમને ખબર હશે. ઉપર તમે બળ લખો છો m ઓમેગા સ્ક્વેર r કોસ લેમડા. બરાબર છે? હવે તમને ખબર છે અક્ષાંશ પાસે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર કંઈક આવું આવે છે, 1 માઇનસ r ઓમેગા સ્ક્વેર અપોન g કોસ સ્ક્વેર લેમડા. અમને કહો વજન બળ 0 થાય એટલે ગુરુત્વ પ્રવેગ 0 થઈ જવાનો. આ પદ આવું આવશે. પણ અહીંયા વિષુવવૃત્ત નથી, અહીંયા કોઈ પણ લેમડા કીધું છે. લેમડા કોઈ પણ હોઈ શકે. તમને લેમડા કે 60 છે, લેમડા 60 છે, 60 અક્ષાંશે આવેલા કોઈ સ્થળે ગુરુત્વ પ્રવેગ 0 થાય કોણીય ઝડપ કેટલી?
જી આ બાજુ નીકળી જશે તો આ બાજુ તમે લખશો આર ઓમેગા સ્ક્વેર અપોન જી, આર ઓમેગા સ્ક્વેર અપોન જી કોસ સ્ક્વેર લેમડા ઇઝ ઇક્વલ ટુ 1. then omega is equal to under root g by r cos square lambda. અને આ શોર્ટકટ થઈ જશે ભાઈ કોઈ પણ અક્ષાંશમાં છે. અક્ષાંશ 60 કહે તો 60 જાઓ, બરાબર છે. તો કોણીય ઝડપ આટલી હોય. વિષુવવૃત્ત કહે તો લેમડા કેટલો મૂકશો? 0. તો લેમડા 0 એટલે 1. તો આગળનું પરિણામ આવી જશે. કમ્પ્લીટ છે વાત. ઓકે છે. આઈ થિંક કે તમને આ શોર્ટકટમાં સમજ પડી ગઈ હશે. આગળની વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. જો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુરુત્વાકર્ષી તીવ્રતા. આ તીવ્રતા એટલે જ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. ઓકે, આ બંને વસ્તુ એક જ છે. હવે ક્ષેત્ર કોને કહેવાય? તો સિમ્પલ છે. હું તમને એક ઉદાહરણ આપું છું. જેમ કે તમારી પાસે એક ચુંબક છે, નોર્થ અને સાઉથ ધ્રુવ, તમને ખબર છે. અહીંયા એક નાનકડી એવી ટાંકણી તમે લાવશો ને, નાનકડી એવી ટાંકણી, તો આ ચુંબક સીધો એને આકર્ષી લેશે. ઓકે, થોડીક દૂર લઈ જશો ટાંકણી તો પણ આકર્ષી લેશે. એનો અર્થ કે આજુબાજુ તમને કંઈ દેખાતું નથી, આ વિસ્તારમાં કંઈ દેખાતું નથી, છતાં પણ આ પદાર્થ ખેંચે છે, જેમ કે ચુંબક ખેંચે છે. તો ચુંબકની આસપાસના વિસ્તારમાં એક ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો એનો મિનિંગ એવો થાય કે આ ચુંબક છે એની આસપાસના વિસ્તારમાં એક ક્ષેત્ર ઉત્પન્ન થાય, જે ક્ષેત્ર આ પદાર્થને ખેંચે છે. રાઈટ? તો આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પણ મિત્રો આવું વિચારી શકો છો. જેમ કે આ એક પૃથ્વી આપણી, એક હું સર એક જ હોય ને, પૃથ્વી તો એક જ હોવાની ને. આ પૃથ્વી છે, પૃથ્વીનું બધું દળ આપણે સેન્ટરમાં લઈ લઈએ. ઓકે, તો પૃથ્વીની આસપાસના વિસ્તારમાં એક ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એટલે કે ગુરુત્વાકર્ષી તીવ્રતા ઉત્પન્ન થાય છે. તો આ ક્ષેત્ર છે એ ક્ષેત્ર બીજા પદાર્થને, જેમ કે અહીંયા એમ દળનો પદાર્થ હોય તો એ ક્ષેત્ર છે આ એમ દળના પદાર્થને ખેંચી લે. તો આ છે પૃથ્વી, જેનું દળ તમે એમ અને ત્રિજ્યા આર લેશો, જેના વડે ઉદ્ભવતું ક્ષેત્ર આ એમ દળના પદાર્થને ખેંચે. જે દેખાતું નથી ક્ષેત્ર પણ હોય. ઓકે, વિચારો આ એમ દળનો પદાર્થ તમે પી બિંદુએ મૂક્યો છે, એની બદલે તમે ક્યુ બિંદુએ મૂક્યો હોત તો પી બિંદુ પર ઉદ્ભવતું ક્ષેત્ર અને ક્યુ બિંદુ પર ઉદ્ભવતું ક્ષેત્ર અલગ અલગ હોય, કેમ કે અંતર વધે છે એટલે ક્ષેત્ર એ ઘટશે. એને બરાબર છે. પી બિંદુએ ઉદ્ભવતું ક્ષેત્ર, ક્યુ બિંદુએ ઉદ્ભવતું ક્ષેત્ર બંને અલગ હોય, કેમ કે પૃથ્વીના ક્ષેત્રમાં બંને બિંદુઓ નજીક એટલે કે અંતરનો તફાવત છે એટલે. રાઈટ? તો ક્ષેત્રનું મૂલ્ય એટલે તીવ્રતા, કે ભાઈ પી બિંદુએ ક્ષેત્ર કેટલું હોય, ક્યુ બિંદુએ ક્ષેત્ર કેટલું હોય. ઓકે, એને આપણે તીવ્રતા. બિંદુ ન બદલાય ત્યાં સુધી ક્ષેત્ર બદલાશે નહીં. તો વિચારો આપણે એક એમ દળ અને આર ત્રિજ્યાનો નક્કર ગોળો અથવા તો પદાર્થ લઈ લઈએ છીએ. એને હું અહીંયા યામ પદ્ધતિમાં મૂકી દઉં. જેમ કે પૃથ્વીને લીધી અને યામ પદ્ધતિમાં મૂકી દીધી આપણે. 3 ડાયમેન્શનમાં વાત કરો તો આ 3 અક્ષ આવે, બધું દળ અહીંયા. અને પી બિંદુ છે એનો સ્થાન સદિશ હું લઈ લઉં છું. સ્થાન સદિશ આવશે આર. સમજ્ય વાતને. એમ દળનો પદાર્થ છે તો આના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું? તો અહીંયા ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પી બિંદુએ રહેલા એમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ ચાલો કેટલું લખશો? સદિશ સ્વરૂપે લખીએ તો કોઈ પણ સદિશ એટલે તેનું મૂલ્ય, તેની દિશામાંનો એકમ સદિશ. ઓકે, લઈએ ભાઈ. હવે વિચારો, ગુરુત્વાકર્ષી બળ છે ને, બળ એની દિશા આ તરફ આવશે, આ તરફ ગુરુત્વાકર્ષણ બળ. અને આર નો એકમ સદિશ, સ્થાન સદિશનો એકમ સદિશ આ તરફ આવશે, તો આ એકમ સદિશને માઇનસ આર કેરેટ કહેવાય. તો આ બળની દિશામાંનો એકમ સદિશ બળ પૃથ્વીના કેન્દ્ર તરફ આવે એટલે આર કેરેટ આવશે, પણ માઇનસ, એટલે અહીંયા મેં માઇનસ લખ્યું છે. ચાલો મૂલ્ય કેમ લખાય સૂત્રમાં? તો મૂલ્ય તો સિમ્પલ છે, આ માઇનસ અહીંયા આવશે જી એમ એમ અપોન અંતરને આર કયો તો આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. ઓકે, તો માઇનસ આર કેરેટ છે ગુરુત્વાકર્ષણ બળની દિશા દર્શાવે. વ્યાખ્યા એવું કરશે ગુરુત્વાકર્ષી તીવ્રતા
तीव्रता, જેને તમે I કયો અથવા તો E કયો અથવા તો ક્ષેત્ર કયો, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. આપેલા બિંદુએ રહેલા એકમ દળના પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે બિંદુ પાસેની ગુરુત્વીય તીવ્રતા કહે છે. બરાબર છે? તો તમે I ને કેવી રીતના લખશો? I ઇઝ ઇક્વલ ટુ એકમ દળના પદાર્થ, ભાઈ છેદમાં એકમ રાશિ હોય છેદમાં લખીએ, લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તો બળનું સૂત્રમાંથી જો m નીકળી જાય તો અહીંયા આવશે GM, એમ તો આવશે જ નહીં, અપોન સ્મોલ r સ્ક્વેર ઇન્ટુ r કેરેટ. હવે જરાક આને તમે ધ્યાનથી જોશો ને તો સૂત્ર ગુરુત્વ પ્રવેગ જેવું છે, હે ને? અને જે પદાર્થનું ક્ષેત્ર હોય એના તરફ હોય, એના કેન્દ્ર તરફ. તો અહીંયા પૃથ્વીનું છે તો પૃથ્વીના કેન્દ્ર તરફ હશે આ તીવ્રતા. તીવ્રતા કંઈ નથી જે પદાર્થના દળ ઉપર આધારિત નથી. દળ તમે હજુ વધારે લેશો, 5 કિલોગ્રામ, 10 કિલોગ્રામ, 15,000, ઓકે, દળ કોનું દળ? પદાર્થનું દળ. તો તીવ્રતા તો એટલી દેશે બિંદુએ, કેમ કે એમાં દળ પર આધારિત નથી. તો અહીંયા લખશું ભાઈ I એ દળ પર આધારિત નથી. I એ પદાર્થના દળ પર આધારિત નથી. ચલો આને તમે મૂલ્ય સ્વરૂપે લખો તો લગભગ ગુરુત્વ પ્રવેગ જેવું જ થાય. જુઓ, GM/r², વાર્તા પૂરી. તો આવી ગઈ ક્ષેત્ર. આને તમે E કહી શકો છો. ગુરુત્વાકર્ષી ક્ષેત્રનું મૂલ્ય આપ્યા કે આ બિંદુએ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કેટલું મૂલ્ય ધરાવે. આનો એકમ તો તમને ખબર જ છે, બળનો એકમ ન્યૂટન પર કિલોગ્રામ. આનો એકમ આપણે લખશું એકમ ન્યૂટન પર કિલોગ્રામ. ઓકે, આવી રીતના નથી લખવાનો એકમ, મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ ગુરુત્વ પ્રવેગ પણ કહેવાય, પણ આને વ્યવસ્થિત સમજવા માટે આપણે લખશું ન્યૂટન પર કિલોગ્રામ. જો બળનો એકમ ન્યૂટન છેદમાં કિલોગ્રામ છે, ન્યૂટન પર કિલોગ્રામ. ચાલો, રાશિ કેવી તીવ્રતા? સદિશ રાશિ. અને એની દિશા, ઓકે, ગુરુત્વાકર્ષી બળની દિશામાં. કમ્પ્લીટ? રેડી? પાક્કું? વિચારો. હું ખાલી એક નોંધ તમને લખી દઉં છું. એક પદાર્થ છે અહીંયા M1 દળનો છે, જેનું દળ બહુ વધારે છે. બીજો, અને એનું અહીંયા ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કેટલું લખાય? તો તમે લખશો સર E બરાબર, માઇનસ નથી લખતો કેમ કે આ બિંદુએ બળ આ તરફ આવશે. M દળનો પદાર્થ મૂકો તો પણ દળ ઉપર નહીં, બિંદુએ મળે તીવ્રતા. તો GM1 અપોન અંતર R હોય તો r². રાઈટ? ચાલો નીચે કેટલાક પ્રશ્નો લઈએ. નીચે દર્શાવેલા તંત્રમાં P બિંદુએ ગુરુત્વીય તીવ્રતાનું મૂલ્ય જણાવો. ચાલો સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ, 1 by 1. પહેલું M, જો બિંદુએ મળે તીવ્રતા યાદ રાખજો. 2M, M, આ બિંદુ છે P. આ બધા અંતર D છે, આ પણ D. ઓકે, P બિંદુએ તીવ્રતા મેળવો. તો જુઓ, આ P બિંદુ તમારું, આને હું નંબરિંગ કરી દઉં છું. નંબર આ 1, આ નંબર 2, ના નંબર 3. રાઈટ? હવે 1 ની તીવ્રતા પોતાના તરફ આવે છે, જોડતી રેખા ઉપર પોતાના તરફ. P બિંદુએ M તરફ, એટલે ડાબી બાજુ. તો અહીંયા E1 જુઓ, E1 એ આવશે GM/d², આ તરફ, ડાબી તરફ. ગેટ ઇટ? ચાલો E2 જુઓ, E2 તો E2 પર M દળનો પદાર્થ એટલે આવશે GM/d². કઈ તરફ? જમણી તરફ, 2 તરફ આવશે. 3 નું 3 તરફ આવશે, E3. G
2m/g². ઓકે, p થી 2m તરફ આ તરફ આવશે. હવે બે ક્ષેત્રો જમણી તરફ છે, E1 ડાબી તરફ છે, તો નેટ કેટલું આવે? નેટ જમણી તરફ આવશે. તો E2 પ્લસ E3 જમણી તરફ છે અને પેલું ઓપોઝ છે એટલે માઇનસ આવશે. એક પરિમાણ છે અને આ પરિણામી આ તરફ આવશે. ગેટ ઇટ? તો અહીંયા આવશે G. જો 2 અને 3 ને ડાયરેક્ટ લખો તો 3gm/d². અહીંયા gm/d². હે ને? ક્લિયર? ચાલો, d² માંથી જાય તો અહીંયા 2gm/d². અને જમણી તરફ બીજું એક ઉદાહરણ લઈ આવું છે. પી બિંદુ અહીંયા છે, અહીંયા લઈ લો એમ, અહીંયા લઈ લો એમ. અંતર ડી. બોલો પી બિંદુ એ તીવ્રતા. વિડીયો પોઝ કરીને પહેલા જાતે ગણો. ભાઈ જ્યાં તમને પરિણામી કહે ને ત્યાં યામ પદ્ધતિ લઈ લેવાની. ઓકે, ન લ્યો તો પણ ચાલે, પણ ત્યાં લેવાની. તો અહીંયા જો આની તીવ્રતા આ તરફ હું 1 ની લઈ લઉં છું. gm/d². સોરી, અંદર આવશે. M2 નું ક્ષેત્ર અંદર તરફ E1. gm/d². ચાલો E2 જુઓ. E2 એ પણ અંદર આવશે, એટલું જ આવશે. સેમ દળ પણ સેમ. E2 ધારો કે આ બંનેનું મૂલ્ય છે ને હું E0 કહી દઉં તો આ પણ E0 આવશે. આ બે વચ્ચેનો ખૂણો સમબાજુ હોવાથી 60. તો તમને ખબર છે બે સદિશો વચ્ચેનો ખૂણો θ હોય તો પરિણામી સદિશનું મૂલ્ય. તો આને E નેટ કહી દઉં છું અથવા તો E કહો. તો શું લખાય? અંડરરૂટ E1² પ્લસ E2² પ્લસ 2E1. E2 cos 60. cos 60 એટલે 1/2, 2 જશે. હવે આ E1 E2 બધા E0 જ છે તો અહીંયા E0² પ્લસ E0². E1 E2 E0 એટલે E0². અહીંયા આવશે √3E0. તો અહીંયા મિત્રો તમે લખશો √3 E0 એટલે કેટલા? E0 એટલે gm/d². ક્લિયર? ઓકે છે? બરાબર છે વાત? ચાલો તો ફરી પાછા નવા નવી વાતો નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે હૈ બ્રેક કે બાદ.